નમસ્તે મિત્રો, હું મિસ્ટર CN વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણી અંગ્રેજી ભાષામાં ધ નાઉન્સ અર્થાત નામ વિશે વાત કરીશું. મિત્રો, નામ એ ભાષાનું અગત્યનું અંગ છે. દુનિયામાં કોઈ પણ ચીજ, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને આપણે ઓળખવા માટે નામ આપીએ છીએ. એવરીથિંગ હેઝ અ નેમ. દરેક ચીજ, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને એક નામ હોય છે. નોબડી ઇઝ નેમલેસ. દુનિયામાં કોઈ પણ ચીજ, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ નામ વગરનું નથી. નેમ્સ હેલ્પ અસ અ લોટ. નામ આપણને ખૂબ જ મદદ કરે છે. નામથી આપણા વ્યવહારો સરળ બને છે. જોઈતી વસ્તુ તુરંત મળી જાય છે. આમ નામ જે છે એ વ્યક્તિને ઓળખવામાં, વસ્તુને ઓળખવામાં આપણને ખૂબ જ મદદ કરે છે. તો આવો આપણે નામના પ્રકારો વિશે વાત કરીએ. મિત્રો, નામનો એક પ્રકાર છે ધ પ્રોપર નાઉન અર્થાત વ્યક્તિવાચક નામ. વ્યક્તિવાચક નામ એ ખાસ નામ છે, વ્યક્તિનું પોતાનું નામ છે. જેમ કે આકાશ, કોમલ, મનોજ, આશા, મીના, રણજીત, કિરીટ, ચંદા, દીપક, દિવ્યા, લીલા, જિનલ, ગૌતમ, ગંગા, મુકેશ, લતા આ તમામ વ્યક્તિવાચક નામ છે. વ્યક્તિવાચક નામને અંગ્રેજીમાં ધ પ્રોપર નાઉન કહેવામાં આવે છે. આ એક ખાસ નામ છે. નામનો એક અન્ય પ્રકાર છે ધ કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ, જે સમગ્ર વર્ગ કે જાતિનો ઉલ્લેખ કરે છે. જેમ કે એ મેન એટલે અહીંયા એક માણસની વાત નથી, પરંતુ માણસની આખી જાતની વાત છે. એ વુમન એટલે અહીંયા એક સ્ત્રીની વાત નથી, પરંતુ સ્ત્રીની આખી જાતની વાત છે. એ પ્રમાણે એ બોય એટલે એક છોકરો નહીં, પરંતુ સમગ્ર છોકરાની જાત વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ નામ એકવચન કે બહુવચનમાં હોઈ શકે. એકવચનમાં આપણે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બહુવચનમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીએ. એ પ્રમાણે એ ગર્લ છોકરી, એ બર્ડ પક્ષી, એન એનિમલ પ્રાણી, અ ટ્રી વૃક્ષ, એન ઇન્સેક્ટ કીટાણુ અથવા જીવાણુ, અ બુક એટલે પુસ્તક, ટાઈગર એટલે વાઘ, એન એલિફન્ટ એટલે હાથી, એ રિવર એટલે નદી. આમ આ તમામ જાતિવાચક નામ છે. જ્યારે હું રિવર વિશે વાત કરું છું, જ્યારે હું હાથી વિશે વાત કરું છું, ત્યારે એક હાથી કે એક નદીની વાત નથી, પરંતુ સમગ્ર આખી હાથીની જાત. એ જ પ્રમાણે પુસ્તક એટલે તમામ પુસ્તક. તો કોમન નાઉન જે છે એ સમગ્ર વર્ગ કે જાતિનો ઉલ્લેખ કરે છે. નામનો એક અન્ય પ્રકાર છે ધ કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ, જે નામ સમૂહને દર્શાવે છે. જેમ કે આર્મી એટલે લશ્કર, એક સિપાહીને આપણે લશ્કર ન કહીએ. એ જ પ્રમાણે ફેમિલી, તો ફેમિલીમાં માતા પિતા, સંતાનો, દાદા દાદી, તો એક સમૂહ હોય છે. બંચ, ક્લાસ, બેચ, હર્ડ, ટીમ, હિપ, ગેંગ, ગ્રુપ આ તમામ સમૂહવાચક નામ છે. અહીંયા આર્મી એટલે લશ્કર, ફેમિલી એટલે કુટુંબ, બંચ એટલે ગુચ્છ, જેમ કે ચાવીનો જુડો, ક્લાસ એટલે વર્ગ, એક કે બે વિદ્યાર્થીના સમૂહને આપણે ક્લાસ નહીં કહીએ. બેચ જે તે પ્રકારની એક આખી જેમાં એક સમૂહ હોય તેવું બેચ, હર્ડ ટોળું, ટીમ એટલે પણ એક પ્રકારની નાનકડી એવી ટોળી, હિપ એટલે ઢગલો, ગેંગ એટલે ખરાબ લોકોની આખી ટોળી, ગ્રુપ એટલે સમૂહ. તો જ્યારે આપણે આર્મી કહીએ છીએ ત્યારે કોઈ એક સિપાહી નહીં, પરંતુ આપણા મગજમાં ઘણા બધા સિપાહી. ફેમિલી કહીએ ત્યારે કોઈ એક સભ્ય નહીં, પરંતુ ઘણા બધા સભ્યો વિશે આપણે વાત કરી રહ્યા હોઈએ છીએ. તો આ બધા કલેક્ટિવ એટલે કે સમૂહવાચક નામ છે, જે સમૂહ દર્શાવે છે. નામનો એક અન્ય પ્રકાર છે ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે ભાવવાચક નામ. આપણી ભાવનાઓ કે લાગણીઓને વ્યક્ત કરતા નામને આપણે ભાવવાચક નામ કહીએ છીએ. જેમ કે લવ પ્રેમ, જેલસી ઈર્ષા,
એંગર ગુસ્સો, ચાઇલ્ડહુડ બચપન, જોય આનંદ, બ્યુટી સુંદરતા, હેપીનેસ એટલે સુખ. આ આપણી ભાવનાઓ છે. આને આપણે વ્યક્ત કરી શકીએ, અનુભવ કરી શકીએ, પરંતુ તેનું વર્ણન ન કરી શકીએ. તો આપણી ભાવનાઓ સાથે સંકળાયેલ નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ, જેની આપણે વ્યાખ્યા ન આપી શકીએ. બધા જ શબ્દો જે ભાવવાચક નામ છે, લવ, જેલસી, એંગર, ચાઇલ્ડહુડ, જોય, બ્યુટી, હેપીનેસ, આ આપણી ભાવનાઓ સાથે સંકળાયેલો હોય છે. આપણા શરીર કરતાં મન સાથે આને વધારે સંપર્ક હોય છે. ધ મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક નામ. મિત્રો, જેમાંથી આપણે કોઈ બીજી વસ્તુ બનાવી શકીએ તેને આપણે દ્રવ્ય કહીએ છીએ, વસ્તુ વગેરે. જેમ કે ઓલ મેટલ્સ, તમામ પ્રકારની ધાતુઓને આપણે દ્રવ્યમાં મૂકી શકીએ. ગોલ્ડ, સિલ્વર, બ્રાસ વગેરે. ગ્રેન્સ, તમામ પ્રકારના અનાજ. રાઈસ એટલે ચોખા, મેઇઝ મકાઈ, મિલેટ બાજરી. તમામ પ્રકારનું જે પ્રવાહી છે, મિલ્ક દૂધ, વોટર પાણી, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, આ તમામ પ્રવાહી છે જેને ગણી ન શકાય તેવા ખાસ કરીને નામ. જેમાંથી કંઈક બનાવી શકાય એવી વસ્તુને આપણે મટીરિયલ કહીએ છીએ. તો આ બધા મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક નામ છે. તો મિત્રો, આ પ્રમાણે આજના આ કાર્યક્રમમાં આપણે નામ વિશે વાત કરી. નામને કુલ 5 વિભાગોમાં આપણે વહેંચીએ છીએ. પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નામ, ત્યાર પછી કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ, ત્યાર પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, કલેક્ટિવ નાઉન સમૂહવાચક નામ, મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. કેટલાક લોકો નામને માત્ર 2 વિભાગમાં વહેંચે છે, ગણી શકાય અને ગણી ન શકાય તેવા નામ, કાઉન્ટેબલ નેમ્સ અને અનકાઉન્ટેબલ નેમ્સ. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે નામ વિશે વાત કરી.